રાજકોટ જિલ્લા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનના પવિત્ર પર્વની ભાવુક ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં બંધ પોતાના ભાઈઓને મળવા આવેલી બહેનો અશ્રુભીની આંખે રાખડી બાંધી ભાઈના સુખ અને સુરક્ષાની કામના કરી હતી। સાથે જ પોતાના ભાઈ જેલની સજા પૂરી કરી જલ્દી ઘરે પરત ફરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે જેલ પ્રશાસન દ્વારા બહેનોને ભાઈઓને રાખડી બાંધવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આજના રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓને પોતાની સગી બહેનો રાખડી બાંધી શકે એના માટે આજની વ્યવસ્થા કરવામાં આવી છે। બહારથી આવતી બહેનોને કોઈ અગવડતા ન પડે એના માટેની બધી સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। 2400 જેટલા કેદીઓ છે ને અંદાજે 1000 થી 1200 બહેનો રાખડી બાંધવા આવશે એવો અંદાજ છે અમારો। ખાસ કરીને યુવાનોને હું કહેવા માગું છું કે ક્ષણિક આવેગ લાગણી કે ગુસ્સામાં કોઈ એવું કામ ન કરતા કે જે કાયદાની ભાષામાં ગુનો હોય, કાયદાના સંઘર્ષમાં જેલ સુધી ન આવતા। અને 9 વર્ષ ત્યાં સજા કાપું છું। કરુણાની નદી જાય છે, કરુણાની નદી દેખાય છે, એટલો અફસોસ આ બધું થાય છે। શાંતિ અને શિવ સ્મરણ, કોઈ પણ ભગવાનનું સ્મરણ કરો એનાથી સફળતા મળે। જેલ પ્રશાસન વિશે તો સેવા, સુરક્ષા અને શાંતિ પ્રેમથી જે સમય ફાળવ્યો છે અમારા અધિકારીગણો, બહુ મજા આવી ગઈ છે, આનંદ। યુવા પેઢીને પહેલાં એ કહેવામાં કે ગુનો કરાય નહીં, ગુનો ન થવું જોઈએ, સેવામાં દિલ લગાડો, પ્રવૃત્તિ સારી એમાં દિલ લગાડો, સારો વાંચન કરો।